તો ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ બધાને સ્વાગત છે પાછું આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને મારી મમ્મી લઈ આવી છે અત્યારે રસ લઈ આવી અને બીજું હું લઈ આવી શાકભાજી ને એવું છે. આમાં હું ખાવા પીવાનું લાગે. હાલો હવે કાંઈ મજા આવી લે. શું કહેવાય? નાસ્તો કહેવાય ભાઈ. હાલો આના નાસ્તો કહેવાય બરોબર. મને નહોતી ખબર એટલે મને શીખડાયું. હા તો આવી જાય ભાઈ ધૂળેટી. તો બધાને હેપી ધૂળેટી. બરોબર હવે હું ખાઈ લઉં. આમ જો ભાઈ આખો કળશીઓ ભરાઈ ગયો. આખો બધો પી ગયો. હા ભાઈ મસ્ત હોય એક નંબર. તો ભાઈ રબર ઠપકાર લીધો છે અને ભાઈ હમણાં તો તડકા એવા પડે ને એટલે હમણાં આખો કળશીઓ પૂરો કરી નાખ્યો. તડકા જેવા પડે મિત્રો હમણાં તો. હવે તો તડકા આયા વખતે તો કોઈને કેટલો તડકો પડશે. અગાઉ એટલી ગરમી થવા માંડી. હજી હોળી પહેલાં ભાઈ કેટલું કંઈક 42 ડિગ્રી થવા માંડ્યું. એટલે હવે તો ખબર નહીં આ વખતે તો શું થાય. હોળી વખતે એવું ભાઈ ગરમી હતી. તો ભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે જવું છે એટીએમ થોડાક 2-5 રૂપિયા કાઢવા બરોબર. તો આવો તો ભાઈ અત્યારે કેટલા સમય પછી આપણે આવ્યા અગાસીએ અને ભાઈ ચાંદ દેખાય જો. નાની દુનિયામાં નાનું નામો એવા કરશે. આમ જો મિત્રો આ ઓલો તીર્થે ટિફિન બિફિન દઈ ગયો હોય અને ખાવું હેલા હાલને ભાઈ ખાઈ નાખી. આમ જો એના જેવું તો ટિફિન આમ જોવું હોય તો અને અહીંયા સ્પેરમાં હે કંઈક આવડું. શું કહેશ? હે મને એ સમજાતું આને શું સમજાય એમ કે કોકનું તો રહેવા દે એમ કે. આ આવ્યો જો હું મૂકને પાર્કિંગ હે ભાઈ. પણ મને થોડીક ખબર હોય. વારા મહિના આજ તો ભાઈ ગાડીનું થઈ ગયું. ગાડી ભાઈ લઈ આવ્યા છે. આ પેઢી જ છે કે સારી એમ મેં કીધું તારું નક્કી ન હોય. ગાડી ક્યાં મીકી જ નથી ખબર. લ્યો ભાઈ અમારા ભાઈને જો. હા તારા આવા નવા જ હોય. નીકળી જાય ભાઈ ને. તેદી પાણી પીતો તો આજે પાણી જ પીવે છે. વાહ ભાઈ વાહ છે ને પી લઉં. ભાઈ આપણે આવ્યા પાસપોર્ટ ઓફિસે બરોબર. એમાં ગુડલો કીએ છે મને કઈ ખબર નથી કી બાજુ હે આવ્યા ક્યાં આવ્યા શું છે કાંઈ ખબર પડતી નથી મને. હા તારા ઓલા નથી એલા આ ઓલું રિમોટ દબાઈ ને આમ ઓલું થઈ જાય ગ્રીન લાઈટ નથી એવું. રાજકોટમાં ક્યાંથી હાથી આવી ગયા મિત્રો. અત્યારે ઓફિસે આવ્યો ને અને ક્રિશને મેં કીધું હતું કે તું વ્લોગ ચાલુ કરી દે ને ભાઈને ભાઈ વ્લોગ બનાવ્યો જો હું તમને ક્લિપ બતાવું. અને મિત્રો હજી એક વાર આજે પેપર છે અને હું અટાણે જો સવા 10 વાગ્યા બરોબર. હું એને 9:30 તો વાંચવા બેઠો. મિત્રો હજી એટલે હોળીની ધૂળેટી હતી રહી મારા મજા. પણ કાલનો વ્લોગ મેં શૂટ નથી કર્યો અને આજે બપોર પેપર છે સ્કૂલે અને હું અટાણે વાંચવા બેઠો. હવે હું આ રીતે છે તમને ખબર છે આવા માણસ કોણ કોણ છે મતલબ આવું કોણ કોણ કરે મને કમેન્ટમાં જરૂર જોયું ને ભાઈ કેમ પણ હે. વાંધો ને હાલો બધા બનાવો લોગ બનાવો જ વાર. તો ભાઈ બધું હકેલી નાખ્યું હે અને વાગ્યા કેટલા ખબર જો 4:10 વાર છે અને આપણે એને આજે થોડુંક વહેલું જવાનું છે બરોબર. કેમ કે થોડુંક કામ છે એટલે હાલો ભાઈ આપણે આજે એને પોરબંદર વાળીમાં જવાનું બરોબર. હાલો આપણે એને નીકળી. તો મિત્રો અત્યારે હું આવેલો જાઉં મારી નજર છે ને આમ જાઉં ભાઈ કેટલી બધી ગાડી પડી અહીં પાછળ છે ને ઓલો સુઝુકીનો શોરૂમ. કીધું હાલો ને એક જ ગાડી બઠાઈ એવું લાગે પણ આપણે પૈસા નથી યાર.
શું કરવું, તમે યાર એક તો સપોર્ટ કરો ને. તો ભાઈ વળી પાછો હું જંગલ જેવા રસ્તામાં પહોંચી ગયો હું અને બાગડથી કરતો આવેલો જવું કારા તડકામાં આમ જેવું. કરે કોઈ મહેનત મારે જેટલી કોઈ ન કરે રાખો. કીધું મિત્રો મેં આ જરી પછી વ્હાઈટ કપડું પહેર્યું ને એટલે ભાઈ થોડોક તડકો નથી લાગતો. બાકી જો કાળું પહેર્યું હોત ને તો ભાઈ આ નહીં હરગી ગયો હોત. અને મિત્રો રાજકોટમાં હોળી કેવી થાય તમારે જોવી જ છે ને, બતાવી દો હાલો. આમ જો અલા હોળી હું સોરી ધૂળેટી, આમ જો મિત્રો આવી થાય બરોબર. મિત્ર આવા હોવા જોઈએ જગ્યાએ ન રાખે આમ જોવો પોચા પગે અમે હું ને કલ્પેશભાઈ હાલ્યા જઈએ આવા તડકાના. જોયું ને અમારે જે મહેનત કોઈ કરે છે કોઈ કરી જ ન કે મહેનત કરીએ કે કોઈ ન કરીએ જજી હવે તો એને કહી દીધું એટલે હાલે વાહે તો બગડિંગ કરતી આવે.